ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી ગુનેગારોને આપી ચેતવણી. વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે ફરી એકવાર ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું, ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, કોઈને હેરાન કરનારા ગુનેગારોની ખેર નથી. અસામાજિક તત્વોને સીધા કરવા પોલીસ કટિબદ્ધ છે અને લુખ્ખાઓની કોઈ રાજકીય ભલામણ સાંભળવામાં નહીં આવે. નોંધનીય છે કે ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં પોલીસ ભવનના 7મા માળે સિટી લેવલનું આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. શહેર પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે.